જો વાડીની દશા બગડી ગઈ હાવ. હાલો તો હવે પપ્પાની આવે પછી જવાનું છે તુવેર વાટવા. જો હા જોઈ લે ભાઈ ગાબેન. મેં કોઈ દી વાટી નથી, પહેલી વાર વાટું છું એટલે વાહે રહી ગઈ, બહુ આવડતી નથી. જોજે દાદડું લાગે નહીં. મમ્મી તુવેર વાટો ને તમને તો આવડતું જ હશે ને, તમે પેલા વાટતા ને. મમ્મી ને ડન પડ્યો છે કઈ એક ડન તો પડે ને, ડન પડી ગયો હે. ડન પડ્યો હવે ને રાંધવાનું તારે. હો હા હો ડન પડ્યો ને એટલે. હેલો યુટ્યુબ ફ્રેન્ડ, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ ને. જોઈ સવારમાં બધા વહેલા ઉઠી ગયા છે ને આજે અમારે જવાના છે બધા વાડીએ, કે વાડીએ જવાના છે મમ્મી ને પપ્પા ને બે બહેનો ને એ જવાના છે. એટલે બધા જવાના છે આજે વાડીએ તુવેર વાટવા. અને વાડીએ તુવેર કેવી રીતે વાટે છે, શું છે શું નહીં, તમને ન્યા ખબર પડશે. મને તો કંઈ ખબર નથી. મારે જવાનું છે ટ્રેક્ટરમાં એટલે. અને બે બહેનો ત્યાં આપણે વ્લોગ શૂટ કરી લે છે, વિડીયો શૂટ કરી લે છે. ત્યાં કેટલું થાય શું નહીં એ ખબર નથી આપણે. અને આપણે ગેપ નથી પાડવાને તોય ગેપ પાડવો પડે છે કે ટ્રેક્ટરનું કામ એવી રીતે આવી ગઈ છે કે નવરાજ નથી થવા દેતા. તો બસ કન્ટિન્યુ આજના વ્લોગમાં બન્યા રહેજો. અને અમારા બેન ઉતારવાના છે વાડીએ જઈને. કા ચાલો મારે જવાનું છે ટ્રેક્ટર રાખવા. અને આ બધા કન્ટિન્યુ બન્યા રહેજો તમે. તમને બધાને આખો વિડીયો બહુ મજા આવી જાય. આજ તુવેરનો પહેલો દિવસ છે એટલે તુવેર વાઢવાની છે એટલે બધું પહેલા દિવસે બધા ભાઈ ને આવવાના છે એટલે વિડીયો ઉતારી નાખી. એટલે તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. 1 hour later. તો ફેમિલી બધાને જય માતાજી. અને આપણે પહોંચી ગયા છે વાડીએ ને. વાડીએ કેટલા દી પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે ને. આજે આપણે વાઢવાની છે તુવેર વાઢવાની છે. પપ્પાની તો જે આવ્યા નથી ને આપણે આવી ગયા છીએ. મારા બાપા આવતા હતા તે એના ભેગી ગાડીમાં એ. અને જો ઓસ ભેરી છે એટલી. અને આજ ઝાકર આવ્યો તો થોડો થોડો. અને આજ આપણે દાંતેડો લઈ આવ્યા છીએ તુવેર વાઢવાની છે ને એટલે. તે જો હજી કોઈ આવ્યું એ નહીં, આપણે એકલા જ આવ્યા છીએ. જો અમે વાડિયાથી વયા ગયા તે પછી અમારી વાડીની દશા જો કેવી થઈ ગઈ. જો વાડીની દશા બગડી ગઈ હાવ. હાલો તો હવે પપ્પાની આવે પછી જવાનું છે તુવેર વાટવા. તો પપ્પાની એની વાટ જોઈ આપણે. તો ફેમિલી બધા આવી જશે, ભાઈ ને ભાભી ને પપ્પા ને બેન ને મમ્મી બધા. જો હા જોઈ લે ભાઈ. અને અમારા ઢીંગુની આયલા આવે જો. જો હાલો આપણે જાય વાઢવા. દાંતર લઈ લીધું છે ને. જો પપ્પાની જાય છે. આપણે કોઈ દી વાઢી નથી, પહેલી વાર વાઢી છે. જોઈ કેવું આવડે. તો ફેમિલી જો અમે દક્ષુ બે જાય છે ભાગ લેવા, નાસ્તો કરવા. કા દક્ષુ નાસ્તો કરવાનો છે તે ભાગ લેવા જાય છે. અને આપણે એટલી તુવેર વટાઈ ગઈ છે એટલી. અને માં બેઠા હે. હા માં બેઠા છે બધા. જો એના આટલું બધા આટલું નાસ્તો લેવા જવાનો હે. હાલો તો આપણે જાય ઓળીએ ને હું દક્ષુ બે નાસ્તો લઈ આવી. પછી કાંઈ પછી પાછા વાઢવા મની. તો બધાને જય માતાજી. ને આપણે બ્લોગ બનાવ્યો અટાણે ને બેને અડધો બનાવ્યો હતો ને આપણે જોવા વાટી છે તુવેર બધી મંદાઈ વાટે છે. જો તો મારા ભાભી ને બાપા ને બધા મારા પપ્પા ને અમારા બેન ગાબેન. હા હું તો વાહે રહી ગઈ. મેં કોઈ દી વાટી નથી, પહેલી વાર વાઢું છું એટલે વાહે રહી ગઈ, બહુ આવડતી નથી. જોજે દાંતડું લાગે નહીં. દાંતડું લાગવાનું છે લાગશે. જો એટલી બધી વાઢી નાખી હે. આવી રીતે જો કંઈક પાથરા કર્યા છે. આમ બધા પાથરા કર્યા છે. આ વાટે છે બેન, આ વાટી છે આપણે ને અમારા મમ્મી. કા મમ્મી તુવેર વાટો હો ને? તમને તો આવડતું જ હશે ને, તમે પેલા વાટતા ને. મમ્મી ડન પડ્યો છે કઈ એક ડન તો પડે ને, કઈ કામ નથી કર્યું ને હમણાં એટલે. એમાં મમ્મી જો વાટે છે. અહીં લગભગ મારા પપ્પા વાટે. ઓહો જો એ તો મોર ઠેઠ વયા ગયા. પપ્પા તમને તો બહુ ફાવતી લાગે તુવેર.
હા ઠેઠ સીધે પૂગવા આવ્યા. તો જો બધા તુવેર વાઢે છે ને આપણે વાઢવાની છે તો આપણે વાહે નો રહી જાય એટલે હવે આપણે તુવેર વાઢવા માંડી. તો ફેમિલી આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. સેવડો ને જો ચોકલેટ ની. આ મમ્મી ચોકલેટ તમે ખાવો? માં ઢીંગી ખાઈ છે. આમાં ઢીંગી ચોકલેટ ખાઈ છે કા ઢીંગી? આ કરો. લઈ લે. આ કરો આ મારી લીજે જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. એટલે ભાંગી દે તો રૂવાની ચોકલેટ કેદું ની જેલી હવે તો નાસ્તો કરી લઈએ આપણે. તો ફેમિલી જો હને આપણે એટલી તુવેર વટાવી છે એમ જો તુવેર મસ્ત ની તુવેર હાલા જાય છે વેથી એટલું બધું લઈ ગયું કા પપ્પા? એટલું લઈ ગયો એટલી લીલી છે કા? એટલી લીલી છે અને બેન ને દંડ પડી ગયો હે જો દંડ પડ્યો એને રાંધવાનું તારે હો. હા હો દંડ પડ્યો એટલે હા તમે કુંજડા જો કેટલા મસ્ત લો કેવો મસ્ત નું વાતાવરણ લાગે કા? આમ જો બધા કુંજડા જો આકાશમાં કેવા અસલ ના કાઈ લાઈન કેવી કરી કા? હાલો તો હવે આપણે હજી કાલ લેવાની છે. વાગી ગયા છે 11:30 જેવું થઈ ગયું હશે અને હજી ભાઈ ની કહે કે હજી કાલ લેવી. હું તો થાકી ગયા હાથ ને બાથ ને બધું દુખે. દંડ મને પડ્યા એવા 2-3 દંડ પડ્યા છે. હાલો હવે એક હાર લઈ નાખી તો પાણી પીવા બેસી ગયા. હાલો આપણે પી નાખી પાણી. તો ફેમિલી અત્યારે પૂરું થઈ ગયું છે. અડધું નહીં પણ થોડુંક લઈ ગયું અને એમાં ઢીંગુ જો સામે આવી. આ ઢીંગુ પડી ગયું. લઈ લે તો લઈ લે નથી લેવું. લાય મને દે. લાય ઊભી રહે જો બધા આવી ગયા છે. હાલો હવે ભાગવાનું છે ઘરે. ઘણું લેવાઈ ગયું ઘણું વટાઈ ગયું. હાથને દુખવામાં ના હોય. બહુ ભૂખ લાગી ગઈ છે. આમ જો તડકો બહુ થઈ ગયો હે. તડકો જો બહુ તડકો થઈ ગયો અને ભાગવાનું છે ઘરે. હાલો તો ભાગી ઘરે. તો ફેમિલી આપણે જો જમવા બેસી ગયા છીએ અને ભાઈ આવી ગયા છે અત્યારે ટિકટ રાખીને. કા ભાઈ જવાનું હોય ને પાછું જવાનું એટલે કાંઈ ખાવું કાંઈ જવાનું છે તે પાછું જાય છે. આપણે તો તુવેર વાટીને થાકી ગયા હતી. ભૂખાય બહુ લાગી છે. તો જો વટાણા બટેટાનું શાક છે રોટલી છે. હા બધું બટેટા ટમેટા બધું હોય કા બેન? ઘરના વટાણા તેલ છે હા એ તો શાકમાં હોય. તમારા તો આવા જ હોય. ઘરના વટાણા પેલી વાર ઉતરાથી છે શાક બનાવ્યું છે. જો બધું ખાવાનું છે. મમ્મી ગયા છે હાથ પગ ધોવા અને અમે બે ગયા છીએ ખાવા. તો હાલો આપણે ખાઈ લઈએ.